રાજકોટમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ પડે ત્યારે આજ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે। આખા ગામની ગંદકી આ પૂર સાથે તણાઈને રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસતા દર્શનાર્થે જતા દર્શનાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને પગલે હાલ મહાનગરપાલિકાના પદાધિકારીઓ રામનાથ મહાદેવના સ્થળે મુલાકાત માટે પહોંચ્યા હતા। આજ નદીમાંથી કચરો દૂર કરવાની પ્રક્રિયાના આદેશ આપવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા 24 કલાકનો અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યો છે। આ સાથે જ 50થી વધારે સફાઈ કામદારો કામ પર લગાડવામાં આવ્યા છે। પરંતુ રામનાથ મહાદેવમાં એક રાજકોટનું એક હૃદય કહી શકાય રામનાથ મહાદેવ એટલે માનનીય મેયરશ્રીને મારા દર્શને કરવા હતા, સાથે સાથે અમે લોકોએ આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પણ મેં આજે બોલાવી લીધી હતી અને સંબંધિત ખાલી દર્શન ન થાય, ખાલી દર્શનની સાથે સાથે કામ પણ થવું જોઈએ એટલે એને અનુલક્ષીને આજે અમે લોકો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીને લઈને આવ્યા છીએ અને મોટા પ્રમાણમાં સફાઈ કામદારોની ટીમને ઉતારી અને 24 કલાકમાં રામનાથ મહાદેવને ચોખ્ખું કરવું એ પ્રકારની આજે અમે લોકોએ સૂચના પણ આપી છે।